નમસ્કાર મિત્રો, હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી છે। કાલે મિત્રો કેટલાક વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદ પડ્યો હતો। વાત કરીએ તો બનાસકાંઠાના મિત્રો ધાનેરામાં પણ મિત્રો વરસાદ સારો નોંધાયો હતો। ત્યાર પછી મિત્રો રાજકોટ સહિત વિસ્તારોની અંદર મિત્રો ભાવનગરની અંદર પણ મિત્રો વાતાવરણની અંદર પલટો આવ્યો। ત્યાર પછી મિત્રો અનેક જિલ્લાઓની અંદર મિત્રો વરસાદી માહોલ જામ્યો હતો। હવે મિત્રો ધીરે ધીરે વરસાદ છે તે મિત્રો ગુજરાતમાં ભૂકા બોલાવે તેવી પણ આગાહી છે તે પણ કરવામાં આવી છે। આજે મિત્રો 16 તારીખના વાત કરીએ તો આજે મિત્રો 16 તારીખના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો ભારેથી ભારે વરસાદ પડે તેવી પણ આગાહી છે તે પણ કરવામાં આવી છે। અત્યારે જો વાત કરીએ તો મિત્રો નૈઋત્યની ચોમાસાની જે શરૂઆત હવે થઈ રહી છે, ત્યાર પછી મિત્રો દરિયાની અંદર જે સિસ્ટમ સક્રિય થઈ રહી તે સિસ્ટમ છે મિત્રો અત્યારે વલસાડ સુધી તે પહોંચી ગઈ છે। અને વાત કરીએ તો વલસાડના કેટલાક વિસ્તારોની અંદર સિસ્ટમ છે તે મિત્રો ધૂમ મચાવી રહી છે। આ જે લાલ કલરની સિસ્ટમ છે હવે મિત્રો ગુજરાત તરફ આવી રહી છે, કારણ કે મિત્રો વલસાડ, સુરત અને ઉના વિસ્તારોની અંદર મિત્રો ભારેથી ભારે વરસાદ અત્યારે પડી રહ્યો છે। કાલે પણ મિત્રો ભાવનગર સહિત વિસ્તારોની અંદર મિત્રો સારો વરસાદ નોંધાયો હતો। આજે પણ મિત્રો ભારેથી ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી છે। હવે મિત્રો ગરમી અને બફારામાંથી રાહત મળે, ઠંડક પસરે તેવા પણ સમાચારો સામે આવી રહ્યા છે। ધીરે ધીરે મિત્રો હવે આપણને બફારામાંથી રાહત મળે તેવા સમાચારો છે તે પણ સામે આવ્યા છે। મિત્રો સાંજ સુધીમાં અનેક વિસ્તારોની આગાહી કરતા જણાવ્યું છે કે હવે ગુજરાતમાં, સમગ્ર ગુજરાતની અંદર મિત્રો એ વરસાદ છે તે મિત્રો ધબધબાટી બોલાવવાનો છે કે કેટલીક જગ્યાએ મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે। અત્યારે મિત્રો વાગી ગયા છે સવારના જો મિત્રો 9-10 થવા આવ્યા છે અને અત્યારની સિસ્ટમની જો વાત કરીએ તો અત્યારે મિત્રો વરસાદ છે તે મિત્રો જામનગર, વેરાવળ, સુરત સહિત વિસ્તારોની અંદર મિત્રો વરસાદ છે તે ભૂકા બોલાવી રહ્યો છે। ત્યાર પછી મિત્રો કયા વિસ્તારોની અંદર મિત્રો મેઘરાજા છે તે ધબધબાટી બોલાવવાનો છે। ભાવનગર સહિત, વડોદરા સહિત અમુક જગ્યાએ મિત્રો છૂટો થવા હળવોથી મધ્યમ વરસાદ થવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે। અમુક જગ્યાએ મિત્રો જો ભારેથી ભારે વરસાદ પણ થઈ શકે છે। અમુક જગ્યાએ મિત્રો નદી આ કાંઠેથી પેલે કાંઠે નદી વહે તેવા પણ સમાચારો સામે આવી રહ્યા છે। જામનગર, રાજકોટ, કોહા, ગાંધીધામ, હલવડ, નલિયા તેવા વિસ્તારોની અંદર મિત્રો પણ ભારેથી ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી છે। ગઈકાલે મિત્રો બનાસકાંઠા, ધાનેરાના સહિત વિસ્તારોની અંદર મિત્રો વરસાદી ધબધબાટી બોલાવી હતી અને સાંજ સુધીની અંદર તમે જોશો તો મિત્રો બપોરે 1-2 વાગ્યાના અંતરની અંદર મિત્રો અમદાવાદના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો ભારેથી ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી છે। હવે મિત્રો ગરમીમાંથી થોડી રાહત મળે, ઠંડક પસરે તેવા સમાચારો છે તે પણ સામે આવી રહ્યા છે। બફારામાંથી તમને થોડી રાહત મળે તેવા સમાચારો આવી રહ્યા છે, કારણ કે મિત્રો વાત કરીએ તો અમદાવાદના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો ભારેથી ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી છે। ત્યાર પછી મિત્રો આ બાજુ વડોદરા છે, ભાવનગર, રાજકોટ સહિત હલવડ જેવા વિસ્તારોની અંદર મિત્રો આજે મેઘતાંડવ આપણને જોવા મળવાનો છે। ત્યાર પછી જો વાત કરીએ તો મિત્રો મહેસાણાના કેટલાક વિસ્તારોની અંદર વિસ્તારોની અંદર મિત્રો છૂટો છવાય હળવોથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે। આ બાજુ તમે જોશો તો હારીજ છે, મેઘરજ છે, મહેસાણાના કેટલાક વિસ્તારો છે, વડનગરના કેટલાક વિસ્તારો છે, સિદ્ધપુર સહિત વિસ્તારો છે। ત્યાર પછી મિત્રો સાબરકાંઠાની જો વાત કરીએ તો સાબરકાંઠા, હિંમતનગર સહિત વિસ્તારોની અંદર જો આજે પણ મિત્રો છૂટો છવાય હળવોથી મધ્યમ વરસાદ થવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે। ગઈકાલે મિત્રો રાત્રે પણ મિત્રો ઝરમર મેઘરાજા વરસી રહ્યા હતા। ત્યાર પછી મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથે ઝરમર પણ વરસાદ વરસી રહ્યો હતો। વાત કરીએ તો મિત્રો સાંજ સુધીની અંદર તમે જોશો તો સમગ્ર ગુજરાતની અંદર મિત્રો આપણને વરસાદી માહોલ જોવા મળવાનો છે। સાંજના મિત્રો 5-6 વાગે તમે જોશો તો સુરતથી લઈ છેક મિત્રો ઉદયપુર સુધી એટલે રાજસ્થાન સુધી તેની અસર છે તે આપણને જોવા મળવાની છે। મિત્રો સાંજના કયા વિસ્તારોની અંદર મેઘો ધબધબાટી બોલાવવાનો છે તે પણ સંપૂર્ણ માહિતી આપવાના છે। ચેનલ પર પહેલી વાર વિઝિટ કરી રહ્યા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરે, બીજા મિત્રોની અંદર શેર કરવાનું ના ભૂલતા। પ્લીઝ દોસ્તો એક લાઇકનું બટન તમે દબાવવાનું ના ભૂલતા। આ બાજુ જોશો તમે ગોધરા છે, દાહોદ છે, નલિયા છે, કપડવંજ છે, અહેમદાબાદના કેટલાક વિસ્તારો છે, લુણાવાડા છે, ત્યાર પછી મિત્રો તમે રતલામ છે, આવા વિસ્તારોની અંદર મિત્રો ભારેથી ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે। સાથે સાથે મિત્રો પવનની તીવ્રતા સાથે આપણને વરસાદ છે તે પણ જોવા મળવાનો છે। ત્યાર પછી મિત્રો 24 કલાકની અંદર વાત કરીએ તો મિત્રો 24 કલાકની અંદર 149 તાલુકાઓની અંદર વરસાદ નોંધાયો હતો। હવે મિત્રો વરસાદ છે તે મિત્રો ગુજરાતમાં ભૂકા બોલાવે તેવી આગાહીઓ છે તે પણ સામે આવી રહી છે। ગુજરાતના નિષ્ણાંત એવા અંબાલાલ કાકાએ આગાહી કરી પણ કહી દીધું છે હવે ગુજરાતમાં વાવણી લાયક વરસાદ પડવાની આગાહીઓ છે તે પણ કરવામાં આવી છે। ત્યાર પછી તમે જોશો તો મિત્રો સાંજ સુધીની અંદર આ જે સિસ્ટમ છે નૈઋત્યનું ચોમાસું અત્યારે દરિયાની અંદર જે સક્રિય થઈ રહ્યું છે, ત્યાર પછી આ જે સિસ્ટમની જે અસર છે સાંજના 6 વાગ્યાની સિસ્ટમ પ્રમાણે તમે જોશો તો વડોદરાના કેટલાક
વરસાદની અસર આપણને જોવા મળવાની છે। વડોદરાના સહિત વિસ્તારોની અંદર, ગ્રામ્ય વિસ્તારોની અંદર મિત્રો ભારેથી ભારે વરસાદ પણ પડી શકે છે। હવે મિત્રો ખેડૂતોની અંદર ખુશીનો માહોલ છવાઈ જશે, કારણ કે મિત્રો હવે વાવણી લાયક જ વરસાદ ગુજરાતની અંદર થવા જઈ રહ્યો છે। કારણ કે મિત્રો આજે છે મિત્રો 15 જૂન હતું, ત્યાર પછી મિત્રો આજે 16 જૂન છે। 16 જૂન સુધી ગુજરાતમાં વરસાદની એન્ટ્રીના એધાણ આપણને દેખાવા જઈ રહ્યા છે। હવે ગુજરાતમાં મિત્રો 1-2 દિવસની અંદર હવે ચોમાસું ગુજરાત ઉપર એન્ટ્રી કરે અને ભૂકા બોલાવે તેવી પણ આગાહીઓ છે, તે પણ સામે આવી રહી છે। ત્યાર પછી મિત્રો અત્યારે જે ચોમાસું છે તે મિત્રો મુંબઈ સુધી રોકાયું હતું। હવે ત્યાર પછી મિત્રો હવે ચોમાસું છે, હવે ત્યાંથી ચોમાસું ગુજરાત ઉપર આવી રહ્યું છે। નૈઋત્યની ચોમાસાની અસર સુરત સહિત વિસ્તારોની અંદર તેની અસર છે તે પણ જોવા મળવાની છે। તો ચાલો મિત્રો બીજી અપડેટ સાથે ફરી મળીશું। ચેનલ ઉપર પહેલીવાર વિઝિટ કરી રહ્યા હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા। મિત્રો સાંજ સુધીમાં અનેક વિસ્તારોની અંદર આપણને મેઘતાંડવ જોવા મળવાનું છે। પવનની તીવ્રતા સાથે વરસાદ વરસે તેવી પણ આગાહી અંબાલાલ પટેલ હવામાન વિભાગે પણ કરી છે। હવે પરેશ ગોસ્વામીની આગાહી મુજબ વાત કરીએ તો હવે ગુજરાતમાં મેઘો ધબધબાટી બોલાવે, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ભૂકા બોલાવે તેવી પણ આગાહીઓ છે તે પણ સામે આવી રહ્યા છે। ચેનલ ઉપર પહેલીવાર વિઝિટ કરી રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા। તો ચાલો મિત્રો બીજી